સમાચાર અમદાવાદથી કે જ્યાં કૌભાંડી રાજેન્દ્રને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે। ઈડીએ વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે હુકમ કર્યો। સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કૌભાંડી રાજેન્દ્રને વિશેષ ઈડી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા જયેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, કૌભાંડી રાજેન્દ્રને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આ મામલે શું આગળ વિગતો? ચોક્કસથી સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા જે જમીન કૌભાંડને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા ને ત્યારબાદ જે તત્કાલીન કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ તેમની ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ તેમને 5 દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા હતા ને એ 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ઈડી દ્વારા આજે ફરી અમદાવાદની વિશેષ ઈડી અદાલતમાં છે તે રાજેન્દ્ર પટેલને રજૂ કરવામાં આવ્યા હતા ને દરમિયાન ઈડી દ્વારા વધુ રિમાન્ડની માગણી છે તે નહોતી કરવામાં આવી અને એટલા માટે કોર્ટ દ્વારા જે સસ્પેન્ડેડ કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે। આભાર જયેશ, માહિતી આપવા બદલ।